હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? જય માતાજી, જય બાબા સીતારામ, હર હર મહાદેવ, જય શ્રી રામ. ફરી નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. તો મસ્ત મજાનો બ્લોગ સ્ટાર્ટ કર્યો છે ભાઈ 10 વાગ્યે, કારણ કે ભાઈ છે ને થંબનેલ અને ટાઇટલ જોઈને તમને ખબર તો પડી જ ગઈ છે. તો આપણે જવાનું છે સાળંગપુર. મેં તમને કાલે જણાવ્યું હતું ને, સરપ્રાઈઝ છે. સાળંગપુર જવા માટે તૈયાર થઈ ગયા છીએ ને ભાઈ, બહુ વાર લગાડી દીધી છે બધાએ. હા તમે અમારા બેન ને આવી ગયા હતા ઠેઠ ઘરેથી. કાલે હે નો બોલું છું, મહેમાનને લેવા ગયા હતા કાલે શિહોર. તો આ બધા છે ને બેહી ગયા છે ને અડધા હજી બાકી છે. આ બેન ને ઓળખતા છે, ઓળખો? નાની બેન બધા તૈયાર થઈ ગયા છે. તો ભાઈ હવે છે ને 10 વાગ્યાનો ટાઈમ થયો છે. ફટાફટ નીકળીએ, કારણ કે નકર છે ને બપોર થઈ જાય ને પૂગવામાં, કારણ કે ઘણું બધું આગું થાય છે અહીંથી પાછું. તો કન્ટિન્યુ વ્લોગની અંદર બન્યા રહ્યો, બધે આવી જાય એટલે નીકળીએ ફટાફટ. આમ જો બધા હજી તો બેઠા ને હજી તો આવે છે ને બધે આવી ગયા છે. અમારા ભાનુબેન, તીખું બેન, તીખું આમ કહી દો બેટા, મસ્ત લાગે હો. એ છોડી અશુબેન, કયું બેન ને ઉષા બેન ને આમ તો જોવા હજી કેટલી વાર લગાડશે એમ કહું. તો પણ બે હોવાની હવે આમ નામ છે ને ભાઈ, 2 કલાકથી તૈયાર થઈ છે પણ તૈયાર નથી થઈ રહ્યા હજી. આપણે તો આ મસ્ત નું ટી શર્ટ લાવ્યા હતા ને પહેરી લીધું છે. કોમેન્ટ કરી દેજો કેવું લાગે. મને કોમેન્ટ કરી દેજો. તને ને સારું લાગતું. હાલો બે હાલો. અશ્વિનભાઈ ની તો ઇનશર્ટ માર લીધી છે. બાય બાય. તો કમ્પ્લીટ મિત્રો ભાઈ બધા આવી ગયા છે. આમાં છે ને આ 4 બેનું બેહવાની છે પાછળથી ખરી ન જાય. કેરો નામ નવું પાડવું છે, નહોતું આવવાનું. આમાં એવું છે ભાઈ, ટી શર્ટ અમારે કિરુબેન તો હતું, ટી શર્ટ મારે પહેરવું હોય તો ચશ્મા બીચમાં પહેરી લીધા છે ને. હવે ફટાફટ નીકળી નો દવ. ચાલો ભાઈ હવે નીકળીએ. હાલો બોલો હનુમાન દાદા ની જય. હનુમાન દાદા નું નામ લઈને ભાઈ નીકળી ગયા છીએ સાળંગપુર જવા. બધા બેસી ગયા છે તો ધીમે ધીમે નીકળી ગયા છીએ સાળંગપુર જવા. તો કન્ટિન્યુ બ્લોક ની અંદર બન્યા રહ્યો. બાકી એવા બધા પાછળ બેઠા મારા પટેલ અંદર બેઠા છે. કિલોમીટર જેટલું બાકી છે, થોડાક જ આગળ આવેલા છે. અને પાછું આજે બહુ ખુશીનો દિવસ છે. એનું કારણ છે ભાઈ સાળંગપુર જવાનું છે અને શનિવાર છે. તો કોમેન્ટમાં છે ને હનુમાનનગર નામ લખી નાખ્યું, જય હનુમાનનગર. અને આમાં છે ને ભાઈ મારા પટેલ છે ને એ કષ્ટભંજન દેવ, અને મારા પટેલે છે ને તમને વાત કરી દઉં તો આજથી 15 વર્ષ પહેલાની વાત કરતા હતા કે સાળંગપુર જવું એમ. પણ અમે જ્યારથી કપામાં આવ્યા ને ત્યારથી મને કહેતા હતા કે સાળંગપુર જવા છે. તો કપાસમાં આવ્યા ને 3 મહિના થઈ ગયા. 3 મહિનાથી પછી વાત કરતા ને આજે પાછો શનિવાર છે. શનિવારને દિવસે કષ્ટભંજન દેવના દર્શન કરવાનો લાવો મળ્યો છે ભાઈ. અહીંયામાં એક ઉમંગની ઓલી છે એમ. કા પટેલ? કારણ કે 15 વર્ષથી વાત કરતા હતા કે સાળંગપુર જવું એમ. 2025માં સાળંગપુર જવાનો લાવો મળ્યો છે. વેલભીપુર ભેગા છીએ. વેલભીપુર પૂગતાની સાથે છે ને ભાઈ ભૂખા થઈ ગયા છે છોકરા, તો પડીકા લઈ દીધા છે વેફરના. બાકી તો આ બધા જ બેઠા છે. ગાંઠિયા કોને ખાધા હમણાં? આપડી ગાંઠિયા ખાધા. તો હું તો ખાઈ ને આવ્યો.
આ બધા ઊભા છે. તીખી બેન પેપર ખાતા ને હવે ભાઈ પાણીની તરે લાગી. તો હું મજા આવે કે આમ મજા આવે કે તો વાંધો નહીં. 40 કિલોમીટર છે. કુંડળ ધામ કહેતા હોય ને 4 કિલોમીટર છે. ત્યાં ક્યાં માતાજી છે કુંડળ? આપણને ખબર. ઓલા ભાઈ સાળંગપુર રહ્યું છે બાકી 10 કિલોમીટર. મસ્ત મજાની મોજ કરતા જાય છે. મસાલો માવો ખાતા જાય. માવો ખાઈ ધીમે ધીમે ગાડી શરૂઆત કરી દીધી છે. 10 કિલોમીટર આ રહ્યું છે. 11:30 કમ્પ્લીટ પૂગી જાવ સાળંગપુર. કમ્પ્લીટ મિત્રો ભાઈ સાળંગપુર પૂગી ગયા છે અને ગાડી પાર્કિંગ કરવાની છે. ગાડી પાર્કિંગ કરીને પછી જઈએ આપણે દર્શન કરવા. દર્શન કરવા જવું ને. આર્યાભાઈને છે ને નીંદર આવી ગઈ મસ્ત મજાના. કોઈ ગયા કોઈને જાગી ગયા છે. ઓહ દાદાના સાનિધ્યમાં પૂગી ગયા છે એ બધા. તો ગાડી પાર્કિંગ કરી દીધી છે ને. પાર્કિંગ લોટ ભાઈ બહુ ઝાઝી છે. પાર્કિંગ ગાડી જો તમે, કારણ કે આજે શનિવાર છે. તો બધા ધીમે ધીમે હાલ્યા આવે છે અને અહીંથી આપણે જવાનું છે દાદાના મંદિર તરફ. આ જોઈ શકો છો તમે દર્શન કરવાની ટ્રાફિક. આ ટ્રાફિક જો તમે દર્શન કરવા જવાની એવડા શ્રદ્ધાળુ આવેલા. અને આજે શનિવાર છે ને એના કારણે ઘણી બધી ટ્રાફિક છે ભાઈ. આ ભાગ આપણે છે ને પૂરો કરી દેવાનો છે ભાઈ.